ગુજરાતીમિડડે.comમાં આજે આપણી સાથે છે હેમંત ખેર. વેલકમ ટુ ગુજરાતી મિડ ડે. હેમંત ખેર એક એવું નામ જે હવે બધાની જીભે ચડી ગયું છે. 2020માં આવેલી સિરીઝ સ્કેમ 1992 જે બધાએ બિંજ વોચ કરી હતી, જેમાં બધા જના લીડ કેરેક્ટરના ફેન હતા, પણ જે બીજું કેરેક્ટર જેને સૌથી વધારે પ્રેમ મળ્યો એ કેરેક્ટર હેમંત ખેરે ભજવ્યું હતું. અને હવે એમનો એક ફેન્ટાસ્ટિક શો અત્યારે ઓહો OTT પ્લેટફોર્મ પર આવી રહ્યો છે, એ છે આઝાદ. સો આજે આપણે ખૂબ બધી વાતો કરીશું. યસ, આપણે ઇન્ટરવ્યૂ શરૂ કરવા પહેલાં તમે કીધું કે તમને આવતા વર્ષે 20 વર્ષ પૂરા થશે આ ક્ષેત્રમાં. યસ. પણ એક એક્ટર માટે ઓળખ ઘડવું કેટલું અઘરું હોય છે કે 20 વર્ષથી હેમંત ખેર અહીંયા જ હતા, આપણી જ આજુબાજુ. રાઈટ. પણ 2020થી હેમંત ખેરનું નામ બધાને જ ખબર પડી. કરેક્ટ. તો એ જે સ્ટ્રગલ છે, એ જે આખી એક પ્રોસેસ છે, એના વિશે વી વુડ લાઈક ટુ નો ફ્રોમ યુ દેટ વોટ ડુ યુ ફીલ અબાઉટ ઇટ? આર યુ હેપી કે ક્યાંક એવું છે કે થોડુંક વહેલું થયું હોત તો, કે અથવા તો અમુક ઘટનાઓ પહેલાં થઈ હોત તો સારું થાત? કરેક્ટ. એકચ્યુઅલી જ્યારે માણસ આવા ક્ષેત્રમાં આવે, કળાના ક્ષેત્રમાં આવે, તો માણસને પોતાને ખબર જ હોય છે કે એનામાં કેટલું છે. એટલે મને પણ ખબર હતી. હું જ્યારે 2003માં NSDથી પાસ આઉટ થઈને મુંબઈ આવ્યો ત્યારે આઈ વોઝ શ્યોર દેટ આઈ એમ અ ગુડ એક્ટર, બટ આઈ ડિડન્ટ નો ધ કન્ડક્ટ ઓફ ઇટ. એટલે કે કામ શોધવું કઈ રીતે, લોકોને મળવું કઈ રીતે. અને એક બહુ મોટું ઝાડ છે અહીંયા, એટલે લેયર્સ છે બોલિવૂડના, એટલે આપણી એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં. અત્યારે તો OTT આવી જવાથી પાછલા 5-7 વર્ષથી અમારા જેવા એક્ટર્સને જેનું કોઈ મા બાપ નથી અહીંયા, જેના કોઈ ગોડફાધર નથી, એવા લોકોને કામ મળવા માંડ્યું. બાકી જ્યારે અમે શરૂઆતમાં આવેલા ત્યારે અમને ખબર છે, અમે મોટા મોટા પ્રોડક્શન હાઉસીસની બહાર લાઈન લગાવીને ઊભા રહેતા હતા અને અમારા ફોટા જોઈને કહેવામાં હતા, અરે તેરા ફેસ ટીવી કે લીએ નહીં હે, ચલ નિકલ. એવું બધું અમારી જોડે ઘણું થયું છે. પણ આપણને પોતાના પર વિશ્વાસ હોય તો તમે આમ જમેલા રહો. એટલે મેં જ્યારે મારી જોડે આવું ઘણી વખત થયું અને 3 વર્ષ મારા નીકળી ગયા કે જ્યારે હું નાના મોટા અહીંયા ત્યાં કામ કરતાં કરતાં એક્ટિંગના નીકળી ગયા, અને ત્યારે મને થયું કે એટલીસ્ટ આઈ હેવ ટુ સર્વાઈવ ઇન ધીસ સિટી. જો આ સિટીમાં હું રહી જઈશ તો હું કંઈક કરી જઈશ. તો એના માટે સૌથી જરૂરી છે કે તમારી પાસે કંઈક ઇન્કમ હોય, તમારી પાસે કંઈક કામ હોય, તમારા ઘરે પૈસા આવતા થાય તો તમે ઘરનું ભાડું ભરી શકો, તમે ખાઈ શકો. તો એ કરવા માટે મને અચાનક એક રાઇટિંગની ઓફર થઈ, અને બિકોઝ આઈ એમ ફ્રોમ થિયેટર તો મેં રાઇટિંગ, ડિરેક્શન, એ બધી જાતના સેટ મેકિંગથી લઈને મેકઅપથી લઈને બધી ટ્રેનિંગ અમને મળી હતી. તો મારા માટે રાઇટિંગ કરવું એટલું કંઈક અઘરું નહોતું, અને મને ઓફર મળી અને એ રાઇટિંગ થ્રુ મારી પાસે ઇન્કમ આવવા માંડી, અને હું ધીરે 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 મુંબઈમાં સ્ટેબલ થઈ શક્યો, જસ્ટ સર્વાઇવિંગ ઇન મુંબઈ. ત્યાર પછી બહુ લાંબી સ્ટ્રગલ હોય છે કે જ્યારે તમે કંઈક કરવા માટે ઘડાયા છો પણ તમને કંઈક નાનું મોટું ઓફર કરવામાં આવે. એવા ઘણા બધા રોલ્સને મેં ના પાડી. હા, મને કોઈક ફિલ્મમાં એક સીનનો રોલ, કોઈક ફિલ્મમાં આઈ અન્ડરસ્ટેન્ડ, મતલબ એવી કહેવત બહુ ચાલે આપણા એક્ટિંગના ફિલ્ડમાં કે એક અચ્છા એક્ટર કે લીએ એક લાઇન ભી કાફી હૈ. ઇટ ઇઝ ઓલ બકવાસ. જ્યાં સુધી તમને યુ ડોન્ટ હેવ અ સ્ક્રીન ટાઈમ, યુ ડોન્ટ હેવ અ પ્રોપર કેરેક્ટર, यू कांट शो. मतलब ये पुराने ज़माने की बकवास है, और ये बकवास પણ એટલા માટે જ છે કે લોકોને દૂર રાખી શકાય, સારા એક્ટરોને ઘૂસતા રોકી શકાય. સ્ટ્રગલની બીકથી લોકો દૂર રહે. સ્ટ્રગલની બીકથી, અને જે ઇન્ડસ્ટ્રીના બાપ છે જે બધા પકડીને બેઠા છે એમની ફેલાવેલી આ વાતો છે, કેમ કે એમણે એમના ભાઈ ભત્રીજાઓને જ કાસ્ટ કરવા છે, અને એવું બધું બહુ થાય છે. મને કોઈક બહુ સારા મિત્રએ જ્યારે સ્કેમ રિલીઝ થયું અને ત્યારે મેં પછી એને પૂછ્યું કે भाई अब आगे काम कैसे मिलेगा? तो उसने बोला कि तुम्हारा PR कैसा है उस पर डिपेंड करता है, मतलब तुम कितने लोगों को जानते हो उस पर डिपेंड करता है. સો બટ આઈ ન્યૂ, જ્યારે મારી સંઘર્ષ ચાલતી હતી ત્યારે હું આઈ વોઝ રાઇટિંગ, આઈ વોઝ ક્રિએટિવલી ડિરેક્ટિંગ શોઝ, હું લોકોને એક્ટિંગ કોચિંગ કરતો હતો, અને એ દરમિયાન મારું ટચ વિથ એક્ટિંગ એ કોઈ દિવસ મેં છોડ્યો નથી. હું પરફોર્મન્સીસ જોવા માટે જતો હતો, હું મારા પોતાના સોલો પરફોર્મન્સીસ કરતો હતો, જાતે લખતો હતો, એન્ડ આઈ કેપ્ટ ઓન ટ્રેનિંગ પીપલ. એના લીધે મારું વાંચન, તમારી ધાર સતત એક્ટિંગ તરફ હતી. એટલે જ્યારે પેલું કહે ને કે 10 સેકન્ડમાં કિસ્મત ચેન્જ થવા માટે પણ 10 વર્ષ લાગે,
તો એ મારી જોડે થયું છે. મેં 15 વર્ષ સુધી હું ગમે તે બીજા બધા કામ કરતો હતો, પણ આઈ વોઝ ધેર ઓલવેઝ એઝ એન એક્ટર. અને એટલા માટે જ્યારે સ્કેમમાં મને આટલી મોટી ઓપોર્ચ્યુનિટી મળી, એક સબ્યુ કેરેક્ટર મળ્યું, ધેટ ઓલ્સો આઈ કુડ ડૂ વિથ લોટ ઓફ ઓનેસ્ટી અને લોટ ઓફ ટ્રુથ. એનું કારણ જ એ હતું કેમ કે ત્યાં સુધી આઈ નેવર, મતલબ મારી એક્સરસાઇઝીસ, મારું કામ, તો મારી પ્રિપરેશન હંમેશા ચાલતી હતી. સો લોકોને હું કહું છું વાતોમાં કે આઈ વોઝ ઓલવેઝ અ રિચ સ્ટ્રગલર, કેમ કે રાઇટિંગ અને ક્રિએટિવ ડિરેક્શનને બધા કામ કરીને ટીવી વોઝ પેઇંગ મી વેરી ગુડ. તો મારું જીવન બહુ સારું ચાલતું હતું. અને એ સાથે સાથે મેં કોઈ પણ દિવસ એક્ટિંગથી મારો ટચ છૂટવા નથી દીધો. અને નાના કેરેક્ટર્સ જ્યાં મને લાગતું હતું કે અહીંયા કંઈ થવાનું નથી, આ ખાલી ઢકોસલાબાજી છે, કે એક ડાયલોગ મેં દિખા દેગા આપના ટેલેન્ટ, એવા બધા રોલ મેં નથી કર્યા. એટલે અલ્ટિમેટલી યુનિવર્સની કૃપા થઈ અને સ્કેમ થયું અને નાવ લાઈફ ઇઝ ગુડ. વાવ, that's beautiful, that's amazing. અને મને યાદ છે આપણે 2020માં સ્કેમ ના રિલીઝ પછી આપણે એક ઇન્સ્ટાગ્રામ લાઈવ કર્યું હતું લાંબુ, અને ખૂબ બધી વાતો કરી હતી એમાં. અને યુ કમ અક્રોસ એઝ સમવન હુ ઇઝ વેરી કામ એન્ડ કમ્પોઝડ. I am wrong, right? No, you are right. I am calm. I think Come across as a composed person, I said. Calmness is a power. You know, when you go through કોઈ પેઇનમાંથી પણ તમે બહુ વખત પાસ થાવ ને, દર્દ કા હદ સે ગુજર જાના હૈ, દવા હો જાતા હૈ, फिर then you get bored of it. So હું અત્યારે જે મારી ભાષામાં થોડું ઘણું એગ્રેશન છે અને એ બધું એટલા માટે છે that I want to speak truth. ક્યાં સુધી આપણે આમ મક્ખનબાજી કર્યા કરીશું, ક્યાં સુધી એવી બધી વાતો કરીશું કે નહીં वो सही है, नहीं ऐसा नहीं है. मेहनत करता है आदमी, अच्छे से काम करता है, लगा रहता है, उसका होता है. તમે આજે વાત કરો છો કે નો આઈ વોન્ટ ટુ સ્પીક ટ્રુથ, બીકોઝ મેં કીધું તમને કે મેં તમારી સાથે અધરવાઇઝ પણ ફોન પર વાત કરી છે, કે એ સિવાય પણ આપણે વાત થઈ છે ને. યુ હેવ કમ અક્રોસ એઝ સમવન હુ ઇઝ એક્સ્ટ્રીમલી કમ્પોઝડ ઇન કંટ્રોલ. પણ ઇવન અત્યારે હું વાત કરું છું તો મને દેખાય છે કે આમ તણખો છે, એટલે ચકમક પથ્થર હું ઘસીશ તો બળકો થશે. શું છે, કઈ વાત છે કે કઈ એવી માન્યતાઓ છે ઇન્ડસ્ટ્રીને લઈને કે કામને લઈને, એક્ટરને મળતી સફળતાને લઈને, જેનાથી તમને પીડા થાય છે કે તમને ચીડ ચડે છે? મને સૌથી વધારે ચીડ કઈ વાતની ચડે છે કે આપણે વાતો બહુ મોટી આપણા ક્રિએટિવ રૂમ્સમાં થતી હોય છે, જ્યાં ફિલ્મ પ્રોડક્શન અને કન્ટેન્ટ ક્રિએશન થાય છે. ત્યાં વાતો આમ એવી થાય કે આમ કરી નાખીશું, પેલું કરી નાખીશું, ફલાણું કરી નાખીશું, બટ નથિંગ ઇઝ ઓરિજિનલ. દરેક વસ્તુ માટે ધ રેફરન્સ ઇઝ વેસ્ટ. તમે તરત જ વેસ્ટમાંનો એક રેફરન્સ યુટ્યુબનો વિડીયો ઉઠાવી લો, પેલાએ પેલું પિક્ચર બનાવ્યું હતું એવો એક શોર્ટ બનાવી દો, પેલામાં પેલું હતું એટલે એવું કંઈક કરી લો. સો અલ્ટિમેટલી આટલું બધું આમ ફંફોસ શા માટે છે? તમે જ્યારે એટલા બધા ક્લિયર છો ને એટલા બધા તમને ખબર છે કે મારું કેરેક્ટર આવું જ દેખાવું જોઈએ ને આવું જ થવું જોઈએ, તો તમારું કેરેક્ટર નકલી મૂછ લગાવીને પછી રાજા બની જાય તો what is that? Makes no sense. So all the rules are for the people who are from outside. બધા રૂલ્સ એમના માટે છે જે લોકો બહારથી આવ્યા છે, જે લોકો ફિલ્મ બેકગ્રાઉન્ડના નથી, જે લોકોને કંઈક જીવનમાં કરવું છે. સક્સેસ રેશિયો જુઓ ને તમે, કે બહારથી આવેલા લોકોમાં આપણે દાખલા તરીકે પંકજ ત્રિપાઠીની વાત કરીએ, કે આપણે દાખલા તરીકે નવાઝુદ્દીનભાઈની વાત કરીએ, એ લોકો આટલા બધા વર્ષોમાં તમે આંગળી પર ગણી શકો કે આટલા લોકો, પ્રતીક ગાંધી, આટલા જ લોકો છે. જ્યારે આવે છે ઘણા ટેલેન્ટેડ લોકો, એમના માટે દરવાજા બંધ ડેલિબરેટલી રાખવામાં આવે છે. મેં જોયું છે. પણ એવું શા માટે? એવું એટલા માટે બીકોઝ દેર ઇઝ લોટ ઓફ ઇનસિક્યોરિટી, દેર ઇઝ લોટ ઓફ ફિયર કે યુ નો ધીસ પીપલ વિલ ટેક ઓવર. જે રીતે અનુરાગ કશ્યપ હેઝ ડન ઇટ છે આપણી સામે જ એક્ઝામ્પલ. તો અનુરાગ કશ્યપથી ડરે છે લોકો, જેમને ધોઝ હુ આર ડોન્સ ઓફ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી, એ લોકોને થોડી બીક લાગે, કેમ કે ધ મેન હેઝ મટીરિયલ. અને જે બેન્ડ્રા અને જુહુના 8 કિલોમીટરના એરિયામાં પેદા થયેલી પ્રજાનું કનેક્ટ હિન્દુસ્તાન જોડે તો નથી, જેમના માટે લોકો સ્ટોરીઝ બનાવે છે. એન્ડ દેટ ઇઝ વાય ધ બોલિવૂડ ઇઝ યુ નો વોટ ઇઝ હેપનિંગ એન્ડ વોટ ઇઝ સફરિંગ, વાય ઇટ ઇઝ સફરિંગ. ઇટ ઇઝ બિકોઝ ઓફ દેટ તમે દરજીનું કેરેક્ટર કરો, તમે લાઈફમાં દરજીને જોયો જ નથી. હું કોની વાત કરું છું એ તમે બધા સમજી શકો, એટલે આપણે બધાને ખ્યાલ આવી જાય. એટલે એ તમને ફોલ્સ લાગે જ. અને એટલે જ્યારે જે લોકો આવું બધું ભણતર અને આવું બધું તૈયારી અને જીવનનું નોલેજ લઈને જ્યારે આવે, તો એ કેરેક્ટરમાં ડેપ્થ લઈને આવવાના જ છે, કેમ કે એ લોકો એક્સપિરિયન્સથી જીવા છે.
અને એ એક્સપિરિયન્સથી આ પ્રજા નથી જીવી શકતી જે લોકો સો કોલ્ડ કંટ્રોલર ઓફ ધ ઇન્ડસ્ટ્રી છે એ લોકોથી નથી થતું. અને એટલે થોડા हमको बुलाएंगे किस लिए बुलाएंगे, अरे हमारे एक्टर को एक्टिंग सिखा दो. एक्टिंग कोई नहीं सिखा सकता बॉस, एक्टिंग सिर्फ ज़िंदगी सिखा सकती है, वो आपको जीनी पड़ेगी. आप एसी कार में बैठ के उतर के सेट पे आके आप फटा हुआ कमीज पहन के गरीब आदमी की एक्टिंग नहीं कर सकते हो. यू हैव टू फील दैट તમારે જવું પડે, તમારે જોવું પડે. આ તમે જે વાત કરો છો એની પરથી એક બહુ મોટા સિનિયર એક્ટર સાથે મારી વાત થઈ હતી, ત્યારે એણે મને એવું કહ્યું હતું કે મને જ ને આ ગળે નથી ઉતરતું કે મેં તો પ્રોસેસ માટે મારી જાતને રૂમમાં 25 દિવસ બંધ કરી દીધી કે એક્ટિંગ તો સ્કિલ છે, સ્વિચ ચાલુ થાય એટલે પરફોર્મ કરવાનું, સ્વિચ બંધ થાય એટલે પરફોર્મન્સ બંધ થાય. આ વાત સાથે તમે કેટલા સંમત છો? હું સંમત છું, પણ એ સિનિયર એક્ટર જ એ વાત કરી શકે જેણે કંઈ ઉકાળ્યું છે, જેણે કંઈ ઉકાળ્યું છે, કેમ કે એની પણ એક પ્રોસેસ છે. તમારે સ્વિચ ઓન અને સ્વિચ ઓફ વાળી થિયોરી સુધી પહોંચવા માટે બધા એવું કહે ને કે સચિન તેંડુલકર જેવી કવર ડ્રાઈવ કોઈ નહીં મારી શકે, પણ એ 1 લાખ વખત એણે પ્રેક્ટિસ કરી છે એના નેટમાં. એ રીતે જો તમે ઘણા બધા કેરેક્ટર્સ કરી ચૂક્યા છો, જો તમે ઘણી બધી જગ્યાએ પરફોર્મ કરી ચૂક્યા છો, તમને હવે દાખલા તરીકે હું છું, આઈ બિલીવ ઇન અ પ્રોસેસ કે જેમાં હું 25 દિવસ મારા રૂમમાં, એક સુપરસ્ટાર એના 25 દિવસ રૂમમાં પુરાઈને એક ખિલજીના કેરેક્ટર માટે તૈયારી કરે તો પછી તમે આખી હેડલાઇન્સ બનાવો. અને ત્યાં જ બીજો એક્ટર એવું કે એ બધી પ્રોસેસમાં હું નથી માનતો, બરાબર છે. મારું માનવું એવું છે કે દરેક કેરેક્ટર પ્રમાણે એક્ટરની અલગ પ્રોસેસ હોઈ શકે છે. હું દરેક કેરેક્ટર માટે નથી તૈયારી કરતો. આઝાદ માટે મેં બહુ તૈયારી કરી છે, નોટ ઓનલી ફિઝિકલ. રુદ્ર માટે હું આઈ હેડ ટુ ડુ લોટ ઓફ સાયકોલોજીકલ વર્ક. અમુક કેરેક્ટરમાં જરૂર પડે છે, અમુક કેરેક્ટરમાં નથી પડતી તમને કરવાની જરૂર. દાખલા તરીકે એક કેરેક્ટર મેં વિસલ બ્લોઅરમાં કરેલું, એમાં આઈ ડિડન્ટ ડુ મચ. આઈ ડીડ ચેન્જ માય વોઇસ અને એ મારી બોડી લેંગ્વેજ અને ગેટઅપ ને બધું ચેન્જ કરેલું, બટ એમાં બહુ પ્રિપરેશનની એવી કોઈ જરૂર હતી નહીં. તો જેમાં જરૂર છે એમાં કરો, જેમાં જરૂર નથી એમાં કરો. એટલે કોઈ માણસ પ્રિપેર કરીને પરફોર્મ કરતો હોય, કોઈ માણસ મેથડ થ્રુ જતો હોય, તો યુ ડોન્ટ નીડ ટુ મતલબ એને આમ નીચા દેખાવાની બધાની પોતપોતાની પ્રોસેસ છે. પણ એવું નહીં સમજી લેવાનું કે આવું કરવાવાળા મૂર્ખા છે, એવું સમજવાની, અથવા તો આવું કરવાવાળા બુદ્ધિશાળી છે. બધા બરાબર જ છે, વી ઓલ આર ઇક્વલ, ઓલ આર સેમ. હા, રાઈટ. વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ. અને આઝાદની આપણે થોડી વાત કરીએ પછી ફરી જરા. એકચ્યુઅલી મારું જે આઝાદનું કેરેક્ટર છે ને એનું એગ્રેશન છે અત્યારે મારી અંદર. એ હજુ નીકળ્યું નથી. ઓલા હા, એના 2-3 પાર્ટ બનશે તો કદાચ નીકળી જશે. સો તમને જ્યારે અમે સ્કેમમાં જોયા ત્યારે એક ભાઈ જે એબ્સોલ્યુટલી સપોર્ટિવ છે, જેના સિદ્ધાંતો જુદા છે, એને ખબર છે કે ક્યાં અટકવાનું, અને પછી તમે જે પાત્રો કર્યા એ બહુ જુદા કર્યા. તમે એબ્સોલ્યુટલી નેગેટિવ પાત્રો પણ ભજવ્યા, અને આમાં તમારું પાત્ર એક બહુ જ સ્ટ્રોંગ અને ઇન્ટેન્સ પોલીસ ઓફિસરનું છે. સો સી એવરી કેરેક્ટર એટ સમથિંગ ઇન ટુ યુ. લાઈક તમે કીધું કે આ એગ્રેશન મારા પાત્રનું રહી ગયું છે, અત્યારે નીકળે છે. સો ધેટ વોઝ જોક બાય ધ વે. ઓફ કોર્સ આઈ નો ધેટ, બટ વોટ આઈ એમ સેઇંગ ઇઝ કે દરેક પાત્ર સાથે તમે જ્યારે એક એક્ટર તરીકે આત્મસાત થાવ એટલે તમારામાં કંઈક ઉમેરે. બિલકુલ. તો તમારા જે પાત્રો છે જે તમે ભજવ્યા છે, વિચ આર વેરી ક્લોઝ ટુ યોર હાર્ટ, એમાંથી તમે ક્યાં ક્યાં શું મેળવ્યું છે? ઘણું બધું મેળવ્યું છે. દાખલા તરીકે થ્રુ ધ કેરેક્ટર, જે રુદ્રનું મેં કેરેક્ટર કર્યું છે, જે સાયકોલોજીકલ સાયકો કિલરનું કેરેક્ટર છે, એનાથી આઈ ડેવલપ લોટ ઓફ રિસ્પેક્ટ ફોર વિમેન. કેમ કે એ કેરેક્ટર વિશે હું જ્યારે વિચારતો હતો ને ત્યારે આઈ અન્ડરસ્ટુડ દેટ અ લાઈફ ઓફ વુમેન ઇઝ સો ફ્રજાઇલ, ઇટ ઇઝ સો ડિફિકલ્ટ. જ્યાં તમારા એ કેરેક્ટર તો એક એવા વરુનું રિપ્રેઝન્ટેશન હતું, એવા કેટલા બધા રખડે છે આપણી સોસાયટીમાં. અશ્વિન મહેતાનું કેરેક્ટર કરતાં કરતાં મને રિયલાઇઝ થયું હતું ઘણું બધું એવી વસ્તુ એઝ એન એક્ટર કે સી ધ કેરેક્ટર ઇઝ લુક્સ લાઇક વેરી ક્લોઝ ટુ મી, પણ એ બહુ ડિસ્ટન્ટ છે મારાથી. હું આવો નથી, હું અશ્વિન મહેતા જેવો નથી, હું થોડો અલગ છું. તો એ મેં રિસીવ કર્યું. આનું કેરેક્ટર કરતાં વિસલ બ્લોઅરમાં જે કેરેક્ટર મેં કર્યું સુનિલ વર્માનું, એ કેરેક્ટર કરતાં આઈ ફેલ્ટ કે સમટાઈમ્સ યુ પ્રિપેર વેરી વેલ, પણ ઇટ સમટાઈમ્સ વર્ક, ઇટ ડઝન્ટ વર્ક. સો રિસ્ક લેવાની જે મારી ટેન્ડન્સી છે એ હેલ્પ મી વિથ દેટ કેરેક્ટર.
આઝાદનું કેરેક્ટર કરતી વખતે આપણે રંજીત ચૌહાણ જે ઇન્સ્પેક્ટરનું કેરેક્ટર છે એ કરતી વખતે એક તો કન્સ્ટ્રેન્ટ શૂ સ્ટ્રિંગ બજેટમાં એ સિરીઝ બની છે, બીજું બહુ નાની ટીમ અને બહુ મહેનતુ ધો એવી ટીમ જોડે, તો એ એની પ્રોસેસ જ આખી અલગ હતી. એમાં હું શૂટના ઘણા દિવસો પહેલાં હું અમદાવાદ પહોંચી ગયેલો અને અમદાવાદ પહોંચીને ત્યાં બધી પ્રિપેરેશન ચાલુ કરી, સ્ક્રિપ્ટમાં કામ કર્યું, થોડું ઉપર થોડું નીચે, થોડું જોડવું, થોડું કટ કરવું, થોડું વધારવું, ફિઝિકલી ટ્રાન્સફોર્મ થયો. થ્રુ ધેટ કેરેક્ટર આઈ ગોટ ધીસ કોન્ફિડન્સ કે મેં એક ઇમેજિન કરેલું કે આવો માણસ દેખાવો જોઈએ અને આવું હોવું જોઈએ એનું વર્તન, તો હું ત્યાં સુધી પહોંચી શકીશ કે નહીં પહોંચી શકીશ, એન્ડ આઈ કુડ રીચ ધેર. તો દેટ એડ્સ અ લોટ ટુ માય કોન્ફિડન્સ. સો યસ, એવરી કેરેક્ટર કંઈક તો એડ કરી જાય અને ઘણું બધું લઈ પણ જાય, તમારી ઘણી બધી લાઈફ લઈ જાય. બિકોઝ તમે જ્યારે કોઈ પણ ઓડિયન્સ માટે 2 કલાક 1.5 કલાકનું કોન્ટેન્ટ જોવું કે 2 કલાક 3 કલાકની પિક્ચર જોવી અને પછી કહી દેવું કે મજા નહીં આવી કે મજા આવી, એટલું જ હોય અને એટલું જ એમનું કામ છે. એન્ડ દેટ ઇઝ વાય વી કોલ ઓડિયન્સ એઝ ગોડ, કે તો ભગવાન છે અને ભગવાનનું કામ એવું જ હોય ને, તથાસ્તુ કે રસ્તો નાપ, બેમાંથી એક જ હોય. તો આપણે જ્યારે પ્રિપેર કરતા હોય ત્યારે આપણને એ ઘણું લાંબુ અને 1.5 કલાકની પ્રોસેસ નથી, 1.5 કલાકની પ્રોસેસ નથી. આંખ સામેથી જતું રહેતું દ્રશ્ય, એની પાછળ કેટલા કલાકોની મહેનત હોય કે કેટલા દિવસોની મહેનત હોય. કરેક્ટ. અને તમે જ્યારે વિચાર્યું હોય કે આવું અચીવ કરવાનું છે ને ત્યાં પહોંચી જવાય ને એની મજા છે. પછી એ ઓડિયન્સને ગમે નહીં ગમે એ ઉપરવાળાની મરજી. એમ ફિલ્મો, ઓટીટી અને હવે સાઉથની ફિલ્મો, આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ બેટલ ગ્રાઉન્ડ છે એવું તમે કહેશો કે એક ઇન્ટરેસ્ટિંગ ઘટના છે જ્યાં બધું ભેગું મળીને આમ બધા ખુશ થશે? શું લાગે છે તમને? આપણે ટૂથપેસ્ટ યુઝ કરીએ ને રોજ, તો ટૂથપેસ્ટ પૂરું થઈ જાય કે નહીં મહિના પછી? કોન્ટેન્ટ ઇઝ લાઈક દેટ. તમે એક વખત એક વસ્તુ જોઈ લીધી એટલે પૂરી થઈ ગઈ, એ તમારી કન્ઝ્યુમ થઈ ગઈ. એ રીતે આ દુનિયામાં આટલા બધા માણસો છે અને દરેકના એન્ટરટેનમેન્ટની દરેકને ભૂખ રહેવાની જ છે. એટલે એ બેટલ ગ્રાઉન્ડ જેવું કંઈ નથી. બેટલ ગ્રાઉન્ડ એને બનાવવામાં આવે, એને દેખાડવામાં આવે આપણને. કેમ કે આપણા દેશની જનતા છે ને આમ જરાક ચિંગારી બતાવો ને એટલે એમાં પેટ્રોલ નાખીને ભડકો કરવા માટે રેડી જ બેઠી હોય. કેમ કે વી ઇન્ડિયન્સ લીવ વિથ લોટ ઓફ એંગ્સ્ટ. કેમ કે આપણે કેવું, આપણા બધા બહુ ભીડને આપણે બસમાં પણ ઘૂસવું હોય તો આમ કરીને ઘૂસવું પડે, લડાઈઓ અટકતી જ નથી. એટલે બાકી બધા પાસે ખુલ્લું આકાશ છે અને દેર ઇઝ નો લિમિટ. તમે જેટલું ક્રિએટ કરશો એટલું લોકો જોવાના જ છે. આજે નહીં જોશે તો કાલે જોશે, કાલે નહીં તો પરમ દિવસે જોવાના તો છે જ લોકો. સો દેર ઇઝ નથિંગ લાઇક બેટલ ગ્રાઉન્ડ. ઇટ ઇઝ જસ્ટ દેટ બિકોઝ હવે ઇન્ડિયાની, આપણા દેશની ઓડિયન્સ, નાના નાના ગામડાઓની ઓડિયન્સ એક્સપોઝ થઈ ચૂકી છે ઇન્ટરનેશનલ કોન્ટેન્ટથી. ઇટ ઇઝ ઓન ધ ટિપ ઓફ ધેર ફિંગર. તો પછી તમે એમને ઉલ્લુ બનાવીને પછી એકની એક જ સ્ટોરી તમે ઠોક 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 કરશો તો એ નથી જોવાના. ઇટ ઇઝ દેટ સિમ્પલ. અને એટલે જે હમણાં જે સ્ટ્રગલ ચાલે છે કે સાઉથ ફિલ્મ્સ આર ડુઈંગ મચ બેટર દેન બોલિવૂડ ફિલ્મ્સ ને એ બધી જે ચાલે છે, ઓટીટી વિલ ટેક ઓવર, એવું બધું કંઈ નથી થવાનું. તમે સિનેમાને લાયક, જે મને સિનેમામાં જઈને એક્સપિરિયન્સ થાય અને સિનેમામાં મજા આવે એવી સ્ટોરી બનાવશો તો લોકો સિનેમામાં આવીને જોશે. તમે એવી સ્ટોરી બનાવશો જે તમે તમારા આઈપેડ અને તમારા ફોન ઉપર ને તમારા ઘરે બેઠા બેઠા જોઈ શકો તો લોકો એ જોવા આવશે. એમ. સો દેર ઇઝ નથિંગ લાઈક ફાઇટ. તમે જે આ બોલિવૂડની આપણે જે શરૂઆતમાં વાત કરી કે એક સર્ટન લોકોનો કંટ્રોલ છે, આ છે તે છે, પણ એની સામે એક સાથે એક પેરેલલ પેલું વચ્ચે જે ફિલ્મ આવે બોયકોટ ધીસ બોયકોટ ધેટ, એટલે મને પર્સનલ એવું લાગે છે કે જે લોકો ટ્રોલિંગ કરે છે એ લોકો બહુ જ નવરા હોય છે. દે ડોન્ટ અન્ડરસ્ટેન્ડ એનીથિંગ. કરેક્ટ. પણ વોટ ડુ યુ ફીલ કે જે સંજોગો છે એને બેટર કરવા હોય તો શું કરવું જોઈએ અને કોણે કરવું જોઈએ? મેકર્સે જ કરવું પડશે, આપણે લોકોએ જ કરવું પડશે. વી નીડ ટુ ટેલ ગુડ સ્ટોરીઝ. બોયકોટ બધું ઠીક છે, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ ને બધું ઠીક છે. અગર આપણે દેશની વસ્તી ગણતરી કરીએ અને એના કમ્પેરિઝનમાં ટ્વિટર યુઝર અને ઇન્સ્ટાગ્રામ યુઝર્સ જોઈએ તો દેટ ઇઝ નથિંગ. પણ આપણે બિકોઝ વી આર સો મચ ઓન ઇટ, સો વી અન્ડરસ્ટેન્ડ ઇટ એઝ એવરીથિંગ. પણ એ બોયકોટથી કંઈ ફરક પડતો નથી. સારું કોન્ટેન્ટ હશે તો ચાલશે. બ્રહ્માસ્ત્ર જોડે થયું જ ને. બ્રહ્માસ્ત્રને લોકોએ બહુ બોયકોટ કીધું અને પહેલા દિવસે 75 કરોડ રૂપિયા કમાયા એ લોકોએ. ધો આઈ હેવ વોચ ધ ફિલ્મ, ઓકે ફિલ્મ છે, ઇટ ઇઝ નથિંગ વેરી ગ્રેટ આઉટ ઓફ ધ વર્લ્ડ, પણ યસ
it is engaging, it has grand visuals, so I would not want to watch it on my phone. I'll go there and watch it. બોયકોટના ને આ બધાના રસ્તા, બધી જ વાતોનું સોલ્યુશન એ છે કે તમે એક સારી સ્ટોરી સંભળાવો ને ભાઈ, તો લોકો સાંભળી જશે અને દે વિલ એન્જોય ઇટ અને દે વિલ નોટ બોયકોટ. અને તમે સારી સ્ટોરીની વાત કરી, તમે પોતે લખ્યું છે, આઈ એમ શ્યોર તમને વાંચવાનો શોખ હશે. સો વોટ કાઇન્ડ ઓફ બુક્સ ડુ યુ લાઈક ટુ રીડ? I like to read more of a non-fiction book. એવું મને થોડું ફિલોસોફિકલ ને એવું બધું વાંચવાનું વધારે ગમે છે. એ ઉપરાંત જે મને ઇન્ટરેસ્ટિંગ લાગે, એટલે મને ખેતી વિશે આજકાલ શું વાંચો છો? અચ્છા, ખેતી વિશેના પુસ્તકો પણ વાંચો છો, કારણ કે તમારી જમીન છે સુરત પાસે, રાઈટ? કરેક્ટ. તો એ એવું પણ વાંચી લઉં, સાયન્ટિફિક પણ વાંચી લઉં, સાયન્સ ફિક્શન પણ વાંચી લઉં. અત્યારે હું એક હિન્દી બુક વાંચું છું જેનું નામ છે અર્ધનારીશ્વર. એની સ્ટોરી બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને એટલે હું વાંચું છું. અને પણ બહુ એવી હેવી ક્લિષ્ટ હિન્દીમાં લખાઈ છે કે દરેકને માટે થોડું અઘરું થઈ જાય, પણ આઈ એમ રીડિંગ ઇટ, મજા આવે છે. એક છે મેં બહુ પહેલાં કોઈના મોઢે સાંભળ્યું, તો બહુ જૂની વાત છે, એટલે વેન આઈ વોઝ અ કિડ આઈ હેડ હર્ડ ધીસ કે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ફોર અ ગુજરાતી ટુ મેક માર્ક. અને ત્યારે તો ખૂબ બધા એનએસડીમાંથી ખૂબ બધા હિન્દી ભાષી કલાકારો આવતા હતા. એ બદલાયું છે. ઘણા બધા ગુજરાતીઓ છે જે બહુ જ પ્રોમિનન્ટ કામ કરે છે અત્યારે. આઈ મીન આપણે હંસલ મહેતા સરની જ વાત કરીએ તો એ અપ્રોચ બદલાયું છે લોકોનું, કે ગુજરાતીઓએ પ્રૂવ કર્યું છે લડી ઝઘડીને સંઘર્ષ કરીને? મારી જોડે તો કેવું હતું ને કે હું જ્યારે એનએસડીથી થઈને અહીંયા પાસ આઉટ થઈને આવ્યો, એક તો હું મારી હિન્દી ને ભાષાની રીતે, તમે તો સુરત પાસે રહ્યા છો. હા, એટલે પણ મારી હિન્દી એટલી સારી કે લોકોને એવું લાગે કે આ નોર્થ ઇન્ડિયન છે. બીજું મારી સરનેમ ખેર, તો મારી પહેલાં બે ખેર જે છે એ નોર્થ ઇન્ડિયામાંથી ફેમસ થયા છે. તો પીપલ ઓલવેઝ યુઝ ટુ કન્સિડર મી એઝ નોર્થ ઇન્ડિયન. હું એટલું બધું ગુજરાતી સર્કલને એમાં એમની સ્ટ્રગલ મેં એટલી બધી જોઈ નથી, સાચી વાત કરું તો. પણ મને એવું લાગતું નથી, કેમ કે જો અંદરથી જોવા જઈએ તો આપણે દેર આર મેક્સિમમ ગુજરાતીઝ પુટિંગ મની ઇન ધ ઇન્ડસ્ટ્રી, હે ને? બધું ગુજરાતીઓ જ ચલાવે છે. હા, એટલે એક ગુજરાતી દેશ ચલાવે, એક ગુજરાતી બિઝનેસ ચલાવે, ને આ ગુજરાતી એન્ટરટેનમેન્ટ ચલાવે. તો બધા ગુજરાતી જ બધું, અલ્ટિમેટલી તો ગુજરાતી લોકો જ ચલાવે છે. એટલે એવું સંઘર્ષ જેવું મને લાગતું નથી કે એવું કંઈક આપણે ફેસ કરવું પડતું હોય. એ છે કે આપણી જે ગુજરાતીની જે અપ્રોચ છે ને, દેટ ઇઝ પોપ્યુલિસ્ટિક ટુવર્ડ્સ કોન્ટેન્ટ ક્રિએશન. અને એના લીધે આપણને એવું લાગે કે જે સિરિયસ કોન્ટેન્ટ છે, દાખલા તરીકે આઝાદ જોડે પણ એવા ઘણા બધા રિવ્યૂ આવ્યા કે આવી ઇન્ટેન્સ, આવી સિરીઝ ડાર્ક, આવું મટીરિયલ તો ગુજરાતીમાં બનતું જ નથી. બિકોઝ વી આર હેપી પીપલ. આપણે ગુજરાતી લોકો ખુશ મિજાજના લોકો, આપણને આમ હસી મજાક મસ્તી જલેબી ફાફડા ખાવાને અરે વાહ પૈસા વસૂલ કન્ટેન્ટ થઈ ગયું એટલું જોઈએ, એટલે કદાચ એવું લાગતું હોય. બાકી હંસલ સર છે, જય છે, સંજીવ કુમાર સાહેબ, સંજય લીલા ભંસાલી, અને આપણા નડિયાદવાલા પણ આમ તો નડિયાદના જ ને, એટલે આપણા ગુજરાતી. સો અલ્ટિમેટલી તો ગુજરાત રૂલ્સ. તો ગુજરાત રૂલ્સ. આ વાત પર હવે છેલ્લા કેટલાક ક્વિક ક્વેશ્ચન્સ. ઇફ આઈ આસ્ક યુ, ડુ યુ નો હેમંત ખેર, what will be your answer? Yes, how is he? Yes, I know Hemant Kher, and he is very dedicated. He is very hardworking. Cringe a lot sometimes, and he can easily see the injustice, and he fights for it. And his way of fighting is to prepare myself well. આપણને થાય ને એઝ એન એક્ટર કે ભાઈ જોઈ લે ને, કામ કરી લીધું, હવે શું છે ઓડિશન. અચ્છા, એ લોકોનું એવું કેવું હોય કે વી વોન્ટ ટુ સી, વી વોન્ટ ટુ જજ, the platform is asking for the audition ને એવું બધું ઘણું બધું કાસ્ટિંગની ઘણી આમ કોમ્પ્લિકેટેડ પ્રોસેસ હોય. તો મને કોઈ મિત્રએ કીધું કે તમે શા માટે ઓડિશન આપો છો? તો મેં એમને કીધું આઈ વિલ બ્લો ધેમ વિથ માય પરફોર્મન્સીસ. આઈ વિલ કીપ ગિવિંગ ઓડિશન્સ ઇવન ઇફ આઈ am the biggest of the star. You ask for my audition and I'll give it, and I'll blow you with my performance. That is what I want to do. That's what Hemant Kher is. That's what Hemant Kher is. Calm, composed, and lot of fire. Calm, composed, and lot of fire. What is the fun? Fun? Yes.
ફન ફોર મી યા સો તમને કઈ વસ્તુ કરવાની મજા આવે? વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ફન ફોર યુ? definition of fun for me is being with my kids, with my family, and pulling each other's legs. It could be happening in a hill station, it could be happening at a beach side, it could be happening at our home, but when I am around my kids and my family, I am the happiest one. લાસ્ટ ક્વેશ્ચન, વોટ આર ધ 3 થિંગ્સ, એવી કઈ 3 વસ્તુઓ છે જે તમને યુ આર લુકિંગ ફોરવર્ડ ટુ અને તમારે અચીવ કરવી છે? I am looking forward to lead roles in series, in movies. Second, I want to make my own film, which is my dream project. And third thing is I want to buy a house in Mumbai. લેટ્સ હોપ કે આ બધું જ આમ ફટ પૂરું થાય. ઓલ ધ બેસ્ટ ફોર દેટ એન્ડ થેન્ક યુ વેરી મચ. ઇટ વોઝ લવલી ટોકિંગ ટુ યુ. Thank you so Thanks a much. lot. Thank you. Thank you.